જ્યારે બધાએ ના કહ્યું ત્યારે તેણે કરી બતાવ્યું. નામ નેહા છે. ઉંમર 29 વર્ષની થઈ ગઈ છે. પણ લોકો કહે છે કે હજુ પણ 24 કે 25 વર્ષની લાગે છે. કાળા ગાઢ વાળ કમર સુધી લાંબા, મોટી મોટી આંખો, ગુલાબી હોઠ અને ફિગર. અરે તમે જાતે જ સમજી લેજો. જ્યારે હું સફેદ કોટ પહેરીને ક્લિનિકમાં દાખલ થાઉં છું ત્યારે દર્દીઓની આંખો મારા ચહેરાથી નીચે તરફ ખિસકી જાય છે. હું ડૉક્ટર છું. ગામ પાસેના નાના ટાઉનમાં મારી આવાજ થોડી ભારે છે. જ્યારે હું બોલતી વખતે હળવું હસું છું ત્યારે લોકો કહે છે કે દીદી તમારા હાસ્યમાં કંઈક અલગ જ મીઠાશ છે. બસ આ જ મીઠાશ મારી કહાણીનો પહેલો ચમચો છે. જો તમે ચાખશો તો મીઠું લાગશે, પણ જો ગળી જશો તો ગળામાં અટકી જશે. આજે સવારની વાત છે. હું ક્લિનિક ખોલીને અંદર બેઠી હતી. અંદર પંખો ધીરે ધીરે ઘૂમી રહ્યો હતો. ત્યારે દરવાજો ખુલ્યો અને તે આવ્યો. તેનું નામ અર્જુન હતું. ઉંમર આશરે 32 વર્ષની, ખભા પહોળા, ચહેરા પર હળવી દાઢી અને આંખો એવી કે જોતાં જ લાગતું કે તે કંઈક છુપાવી રાખ્યું છે. તેણે કહ્યું, ડૉક્ટર સાહેબા, મારી કમરમાં અજીબી ચુભન થઈ રહી છે. રાતભર સૂઈ શક્યો નથી. મેં મુસ્કુરાઈને કહ્યું, બેસો અર્જુન. પહેલાં કપડાં થોડા ઊંચા કરો, જોઉં ક્યાં તકલીફ છે. મેં દસ્તાના પહેર્યા અને તેની કમીજ ઊંચી કરી. તેની પીઠ પર પરસેવો ચમકી રહ્યો હતો. મેં આંગળીઓ ધીરે ધીરે અને નરમાઈથી ફેરવી. તે શ્વાસ રોકીને બેઠો હતો. મેં પૂછ્યું, અહીં દબાવું તો? હા દીદી, બિલકુલ ત્યાં જ. મેં હળવેથી દબાવ્યું તો તે કરાવ્યો. મેં કહ્યું, અર્જુન તારી માંસપેશીઓ ખૂબ જ કડક છે. રોજ ટ્રેક્ટર ચલાવો છો ને? તેણે હસીને કહ્યું, હા દીદી, ખેતરમાં આખો દિવસ ઝૂકીને કામ કરું છું. પણ આજે એવું લાગે છે કે કોઈ મારી અંદરથી ખેંચી રહ્યું હોય. મેં વિચાર્યું કે અંદરથી ખેંચવું તો મારું પણ કામ છે, દુખાવો બહાર કાઢવાનું. પછી મેં કહ્યું, લેટ જા બેડ પર. હું થોડું તેલ લગાડીને માલિશ કરી દઈશ. દુખાવો તરત ભાગી જશે. તેણે કંઈ બોલ્યા વગર લેટ થઈ ગયો. મેં તેલની શીશી ખોલી. ગરમ તેલની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ. મેં તેની કમર પર તેલ રેડ્યું અને ધીરે ધીરે જાણે રેશમી દોરો ખેંચી રહ્યો હોય તેમ મારી આંગળીઓ ફિસલાવી. તે આંખો બંધ કરીને લેટ્યો હતો. મેં પૂછ્યું, અર્જુન લગ્ન થયા કે નહીં? તેણે કહ્યું, ના દીદીમાં શોધી રહી છે. મેં હસીને કહ્યું, સારું, તો હજુ સુધી કોઈએ તને પકડ્યો નથી. તે શરમાઈ ગયો અને બોલ્યો, પકડનારી તો તમારા જેવી જોઈએ. મેં હાસ્ય રોકી લીધું પણ દિલમાં હળવી ગુદગુદી થઈ ગઈ. માલિશ કરતાં કરતાં મેં તેની કમરની નીચે હાથ લઈ જઈને દબાવ્યો. તે ચોંકી ગયો અને બોલ્યો, દીદી થોડું નીચે. તે ચોંકી ગયો અને બોલ્યો, દીદી થોડું નીચે. મેં કહ્યું, અરે દુખાવો તો અહીં સુધી ફેલાયો છે, ડરો નહીં. મારી આંગળીઓ તેની જાંઘના કિનારા સુધી પંચાગ્યો. મેં વિચાર્યું કે આ તો હમણાંથી પરસેવો છૂટવા લાગ્યો. મેં વધુ તેલ રેડ્યું. હવે મારી હથેળી તેની ત્વચા પર ગોળ ગોળ ફિસલી રહી હતી. તેણે કહ્યું, દીદી તમારો હાથ જાદુ કરે છે. મેં કહ્યું, જાદુ તો હજુ બાકી છે અર્જુન. પછી મેં કહ્યું, હવે પલટો. તે હિચકાયો. મેં ફરી કહ્યું, પલટોના. પીઠ સાથે પેટ પર જોવું પડે. તેણે ધીરેથી પલટીને પડી ગયો. તેની આંખો મારી આંખોમાં હતી. મેં તેના પેટ પર તેલ રેડ્યું. મારી આંગળીઓ નાભીની આસપાસ ઘૂમવા લાગશે. મેં હસીને કહ્યું, ગુદગુદી નહીં, દુખાવો ભગાડવો છે. મારા હાથ નીચે તરફ સરકી રહ્યા હતા, બિલકુલ કિનારા પર. તે શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. એને સુલઝાવવી પડશે. તેણે કહ્યું, સુલઝાવો દીદી, પૂરું સુલઝાવી દો. હવે રૂમમાં ફક્ત પંખાની આવાજ અને અમારા શ્વાસની આવાજ હતી. મેં તેની પેન્ટની બેલ્ટ પર આંગળી રાખી, બસ છુઆ. તે ચોંકી ગયો. મેં કહ્યું, અરે બેલ્ટ ઢીલી કરો, નાડો દબાઈ રહ્યો હશે. તેણે જાતે જ ઢીલો કરી દીધો. મારી આંગળીઓ હવે તેની જાંઘોના અંદરના ભાગ પર હતી. તે ધીરે ધીરે કરાવી રહ્યો હતો. મેં પૂછ્યું, અર્જુન હવે બતાવ, દુખાવો ક્યાં છે? તેણે કહ્યું, દીદી હવે દુખાવો ક્યાંય બીજે થઈ ગયો છે. મેં હસીને કહ્યું, ક્યાંય બીજે બતાવો જરા. તે શરમાઈ ગયો. તેણે ધીરેથી, ડરો નહીં, હું ડૉક્ટર છું, બધું જોઉં. મેં જોયું કે તેના અંડરવેર પર પેન્ટ થોડી નીચે કરી. મેં જોયું કે તેના અંડરવેર પર તેલનો ડાઘ થઈ ગયો હતો. મેં હસીને કહ્યું, અરે તેલ અહીં સુધી પહોંચી ગયું. તેણે કહ્યું, દીદી તમારો હાથ તો હજુ રૂક્યો નથી. મેં આંગળીઓ ફેરવી, બિલકુલ કિનારા પર અંદર ન ગઈ. તે શ્વાસ ઝડપથી ચલાવવા લાગ્યો. મેં કહ્યું, અર્જુન તારી નસો ખૂબ ગરમ છે, એને ઠંડુ કરવું પડશે. પછી મેં ફ્રીજમાંથી આઈસ પેક કાઢ્યું અને તેની જાંઘ પર રાખ્યું. તે સિહરી ગયો. મેં કહ્યું, હવે ગરમી અને બીજા હાથથી ગરમ તેલ લગાડીશ. એક હાથથી આઈસ પેક દબાવ્યું અને બીજા હાથથી ગરમ તેલ લગાડ્યું. તે વચ્ચે ફસાઈ ગયો. ગરમી અને ઠંડક. મેં કહ્યું, ઇલાજ બસ ઇલાજ. પણ મારી આંખો શરારત કરી રહી હતી. હવે મેં તેને કહ્યું, અર્જુન એક એક્સરસાઇઝ કરવી પડશે. ઊભો થા. તે ઊભો થયો. મેં કહ્યું, મારી સામે ઊભો થા અને પગ ફેલાવ. તે ઊભો થયો. મેં તેની સામે ઘૂંટણીએ બેસી ગઈ. મારી આંખો તેના પેટની સામે હતી. મેં કહ્યું, હવે હું તારી કમર પકડીશ, તું ઝૂક. મેં તેની કમર બંને હાથથી પકડી. મારા તેની ત્વચામાં ધસી ગઈ. તે ઝૂક્યો અને તેનો ચહેરો મારા ચહેરાની ખૂબ પાસે આવી ગયો. મેં તેનો શ્વાસ મારા ગાલ પર અનુભવ્યો. મેં કહ્યું, હવે સીધો થા. તે સીધો થયો.
પછી મેં કહ્યું, હવે પકડના, હું પણ ઝૂકીશ. તેણે મારી કમર પકડી. તેના હાથ ગરમ હતા. મેં ઝૂકી તો મારો કોટ ઊંચો થઈ ગયો અને મારી કમીજનો કિનારો દેખાવા લાગ્યો. તે જોતો રહ્યો. મેં કહ્યું, અર્જુન, તારો હાથ ધ્રુજી શું રહ્યો છે? તેણે કહ્યું, દીદી, તમે ખૂબ સુંદર છો. મેં હસીને કહ્યું, સુંદરતા તો ઇલાજમાં મદદ કરે છે. પછી મેં કહ્યું, હવે મારા ખભા પર હાથ રાખ, હું તને સ્ટ્રેચ કરાવીશ. તેણે રાખ્યો. મેં તેનો હાથ ધીરેથી દબાવ્યો. તે મારા ખભાથી નીચે સરકવા લાગ્યો. મેં કહ્યું, રોક, અહીં જ રોકવું નહીં. મેં ચોંકીને જોયું તો તે શરમાઈ ગયો. મેં કહ્યું, અર્જુન, ખોટી જગ્યાએ દબાવી દીધું. તેણે કહ્યું, સોરી દીદી. મેં વાત નહીં, ક્યારેક નસો ગૂંથાઈ જાય છે. પછી મેં તેને પણ કહ્યું, કોઈ વાત નહીં. તેની બાજુમાં બેસી ગઈ, બિલકુલ પાસે. મારી જાંઘ તેની જાંઘ સાથે સટી ગઈ. મેં દવાઓ લખતી વખતે મારો હાથ તેના હાથ સાથે ટકરાતો રહ્યો. મેં કહ્યું, અર્જુન, આ દવા રાત્રે લગાડવાની છે. કોઈ લગાડશે, તેણે કહ્યું. એકલો છું દીદી. મેં કહ્યું, તો હું કાલે તારા ઘરે આવી જઈશ અને જાતે લગાડી દઈશ. તે ખુશ થઈ ગયો. મેં કહ્યું, પણ એક શરત છે. મમ્મીને કહી દેજે કે ડૉક્ટર આવી રહી છે, નહીંતર ગામવાળા શું કહેશે? તેણે તેની માએ દરવાજો ખોલ્યો અને બોલી, બેટી, તું તો ફરિશ્તા છે. હું અંદર ગઈ. અર્જુન રૂમમાં હતો. માચા દરવાજો બંધ કર્યો. અર્જુન બિસ્તર પર લેટ્યો હતો. મેં કહ્યું, કપડાં ઉતાર. તેણે ઉતારવા લાગ્યો. મેં તેલ ગરમ કર્યું. આ વખતે મેં પોતાનો કોટ ઉતારી દીધો. પગ, ટોપ અને સ્કર્ટ પહેરીને મેં તેના ઉપર ઝૂકી. મારા વાળ તેના ચહેરા પર પડી રહ્યા હતા. મેં તેલ રેડ્યું અને મારી આંગળીઓ ફરીથી નાચવા લાગી. તેણે કહ્યું, દીદી, આજે દુખાવો ઓછો છે. મેં કહ્યું, છતાં પણ આ પૂરો કોર્સ પૂરો કરવો પડશે. મેં કહ્યું. તેના છાતીના વાળમાં ગૂંથાઈ ગઈ. તે શ્વાસ ઝડપથી ચલાવવા લાગ્યો. મેં કહ્યું, અર્જુન, તારી ધડકન ખૂબ ઝડપી છે. તેણે કહ્યું, દીદી, તું પાસે છે ને? મેં હસીને કહ્યું, પાસે તો હું વધુ આવીશ. મેં તેના ઉપર વધુ ઝૂકી. મારી છાતી તેની છાતીને છૂઈ જવાની હતી. ત્યારે દરવાજો ખટખટાયો. માચા લઈને આવી ગઈ. મેં તરત જ હટી લે. અમે ત્રણેય બેસીને ચા પીવા લાગ્યા. માએ પૂછ્યું, નેહા બેટી, તું લગ્ન શા માટે નથી કરતી? મેં કહ્યું, માજી યોગ્ય છોકરો નથી મળ્યો. અર્જુન ચોરીથી મુસ્કુરાયો. રાત્રે વિચાર્યું કે રાત્રે હું ઘરે પાછી આવી. તેની આંખોમાં કંઈક હતું. અર્જુન કંઈક અલ્યું હતું. પણ હું ડૉક્ટર છું અને તે પેશન્ટ છે. છતાં દિલમાં હળવી હલચલ હતી. આગળના કેટલાક દિવસોમાં અમે રોજ મળતા રહ્યા. ક્યારેક ક્લિનિકમાં તો ક્યારેક તેના ઘરે. દર વખતે માલિશ અને દર વખતે થોડું વધુ પાસે. એક દિવસ મેં કહ્યું, અર્જુન, હવે તું મને માલિશ કરવાનું શીખ. તેણે હસ્યો. મેં લેટ થઈ ગઈ. તેણે મારી કમર પર હાથ રાખ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, ડરો નહીં. દબાર પર હાથ રાખ્યો. મારા શ્વાસ ઝડપી થઈ ગયા. મેં આંખો બંધ કરી લીધી. તેનો હાથ નીચે સરકવા લાગ્યો. તે રોકાઈ ગયો. મેં પલટીને તેનો હાથ પકડ્યો અને બોલી, તું સમજે છે ને? તેણે કહ્યું, સમજું છું દીદી, પણ દિલ નથી માનતું. પછી એક દિવસ વરસાદ ન આવ્યો. વીજળી પણ ન ગઈ. પણ કંઈક બીજું થયું. હું ક્લિનિકમાં એકલી હતી. અર્જુન આવ્યો અને બોલ્યો, દીદી, આજે દુખાવો ફરી શરૂ થઈ ગયો. મેં કહ્યું, આજે કંઈક નવું ટ્રાય કરીશું. મેં એક મશીન કાઢ્યું. ઇલેક્ટની છાતી પર લગાડ્યા. કરંટની હળવી ઝંઝનાહટથી તે સિહરી ગયો. મેં કહ્યું, હવે તું મારા પર લગાડ. મેં પોતાનું ટોપ ઊંચું કર્યું. તેણે પેડ્સ મારી કમર પર લગાડ્યા. મેં મશીન ઓન કર્યું તો હળવો ઝટકો લાગ્યો. મેં ચીસ પાડી, આ અર્જુન. તે ડરી ગયો. મેં હસી પડી અને કહ્યું, મજાક કરી રહી છું, સારું લાગી રહ્યું છે. પછી અમે બંને હસવા લાગ્યા. મેં મશીન બંધ કર્યું. અમે આમને સામને હતા. મારી આંખો તેની આંખોમાં છે. ધીરેથી કહ્યું, અર્જુન, તું મારા માટે શું છે? તેણે કહ્યું, દીદી, તું મારી બધું છે. મેં તેનો હાથ પકડ્યો. અમે નજીક આવ્યા. અમારા હોઠ બસ 1 ઇંચ દૂર હતા. હાગા હોસ્પિટલથી ઇમરજન્સી કોલ આવ્યો. ત્યારે મારી જેબમાં ફોન વાગ્યો. તે પછી અમે બંને સમજી ગયા કે અમારી વચ્ચે કંઈક છે, પણ હજુ વખત નથી. મેં તેને દવાઓ આપી અને તે ઠીક થઈ ગયો. પણ હવે તે મારો મિત્ર બની ગયો. ક્યારેક આવે, ચા પીએ અને વાતો કરે. ગામવાળાને લાગતું કે ડૉક્ટર સાહેબાનો ખાસ પેશન્ટ છે. એક દિવસ તેણે કહ્યું, દીદી, હું લગ્ન કરવા માંગુ છું. મેં પૂછ્યું, કોની સાથે? તે શરમાઈ ગયો અને બોલ્યો, તું જાણે છે? મેં હસીને કહ્યું, તો મા સાથે બોલ. તેણે મા સાથે બોલ્યો. મારા ઘરે આવી અને મારી મા સાથે વાત કરી. પછી સગનની તારીખ પક્કી થઈ ગઈ. લગ્નના દિવસે હું દુલ્હન બની અને તે દુલ્હા બનીને મંડપમાં આવ્યો. જ્યારે હું તેની પાસે બેઠી ત્યારે તેણે મારા કાનમાં કહ્યું, દીદી, આજે દુખાવો બિલકુલ નથી. મેં હસીને કહ્યું, હવે તો જિંદગીભર માલિશ કરીશ, બધું ભૂલી જા. લગ્નના ફેરા, જોડા, હાસ્ય, બધું ડસ્ટરબિનમાં. હવે ફક્ત 30 સેકન્ડનો ટ્વિસ્ટ છે. તમારો શ્વાસ રોકી લો. મંડપમાં મેં અર્જુનના કાનમાં ફૂસફૂસાવ્યું, આજે દુખાવો નથી ને? તે મુસ્કુરાયો. પછી તેણે મારા કાનમાં કહ્યું, દીદી, દુખાવો તો તું છે. મેં હસી પડી. ત્યારે તેણે મારા હાથમાં એક પેનડ્રાઈવ ઠૂંસી અને બોલ્યો, ઘરે જઈને જોવું. લગ્ન ખતમ થયા પછી રાત્રે હનીમૂન સૂટમાં મેં લેપટોપ ખોલ્યો.
પેનડ્રાઈવમાં એક ફોલ્ડર હતું નેહા રિયલ. MP34 પ્લે કર્યું. સ્ક્રીન પર હું હતી. હા હું જ, પણ તે 6 મહિના પહેલાંની વાત હતી. ક્લિનિકના બેઝમેન્ટમાં મેજ પર લેટેલી, મોં પર માસ્ક અને સામે ઊભો અર્જુન નહોતો. તેના હાથમાં સિરિંજ હતી. વિડીયોમાં મારી જ આવાજ આવી. ઓપરેશન શરૂ, સાયન્સ શરૂ. સબ્જેક્ટ નેહા શર્મા. પ્રોસિજર મેમરી ટ્રાન્સફર. ડોનર અર્જુન, રિસીવર ક્લોન બોડી. ઉદ્દેશ્ય નેહાને મારીને તેની જગ્યા લેવી. હા, મેં ચીસ પાડી કારણ કે વિડીયોમાં જૂની નેહા મરી ગઈ. અર્જુનની આંખો મારી આંખોમાં હતી. વિડીયો ખતમ થયો અને છેલ્લી લાઈન આવી કે હવે તું નેહા છે, હું અર્જુન છું, પણ અસલી અર્જુન તારી અંદર છે. દર રાત્રે જ્યારે તું સૂઈ જાય છે ત્યારે તે જાગે છે અને કહે છે કે દીદી હવે મારી વારી. મેં પોતાનું પેટ સ્પર્શ્યું તો અંદર કંઈક હલી ગયું. મિરરમાં જોયું તો મારી આંખો અર્જુનની હતી. ત્યારે દરવાજો ખુલ્યો અને અર્જુન અંદર આવ્યો. તેણે કહ્યું, સૂઈ ગઈ હતી દીદી. મેં મુસ્કુરાઈને કહ્યું, ના હવે જાગી ગઈ છું. અને મેં તેનું ગળું બંને હંમેશા માટે. લાઇટ બંધ થઈ ગઈ. કહેતા હવે તું સૂઈ જા હંમેશા માટે. લાઇટ બંધ થઈ ગઈ. પણ આ બધા રહસ્યો વધુ વિશ્વાસ કરતી હતી કે જે વ્યક્તિને હું સૌથી વધુ ખતરામાં મૂકી દીધું હતું, તેણે મારા પ્રેમ અને વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. છેવટે તેણે પોતાનું જ જીવન ગુમાવ્યું. હું હવે એકલી છું, પણ મારી ઓળખ માટે લડતી રહીશ. આ કહાણી એ યાદ અપાવે છે, વ્યક્તિગત ઈચ્છાઓ સાથે ભેળવી દેવા જોઈએ નહીં અને ક્યારેય પણ કોઈના બાહ્ય આકર્ષણ પર આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે એક ખોટો વિશ્વાસ આખું જીવન બદલી નાખી શકે છે.